સુરેન્દ્રનગરમાં સરકારી જમીન પર દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત છે। સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર વધુ 3 ગેરકાયદે હોટલ તોડી પડાઈ। ગેરકાયદે દબાણો હટાવીને 19 કરોડ 57 લાખની જમીન ખુલ્લી કરાઈ છે। 47 એકરમાં 3 ગેરકાયદે હોટલ પર તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું। હોટલમાં ગેરકાયદે બાંધકામો કરીને ભાડા પર આપી દેતા હતા દબાણકર્તાઓ। હોટલમાં રહેણાંક મકાનો, દુકાનો સહિત ગેરકાયદે બાંધકામો કરેલા હતા। દબાણો દૂર કરવા નોટિસ આપી છતાં કોઈ જવાબ ન મળતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। વધુ 3 ગેરકાયદે હોટલોને તોડી પડાઈ છે અને જમીનને ખુલ્લી કરવામાં આવી છે। અહીં ઘણા સમયથી દબાણ હતું અને 19 કરોડથી વધારની સરકારી જમીન છે જેને ખુલ્લી કરવામાં આવી છે। ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે 47 ઉપર સરકારી જમીનો ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે જે હોટલો બાંધવામાં આવેલી છે તે હોટલો દબાણ દૂર કરવાની આજે ઝુંબેશનો 3જો દિવસ છે। જે ઝુંબેશ અંતર્ગત આજે કુલ 3 હોટલો છે એ દૂર કરવામાં આવેલી છે।